દિવસના પુરુષાર્થમાં જય સચ્ચિદાનંદ આખા દિવસના પુરુષાર્થમાં આપણે જોઈએ જે અઠવાડિયા ઉપરથી આપણે જોયું છે કવિરાજની પદની આ લાઈન ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી ચંચળતા જોઈ જાણે ચંચળની જ શક્તિ અનામી અરૂપી જોતો પરપોતાના ઉદય કર્મો અજ્ઞાવસ્તે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો નામ રૂપી પરપોતો દાદાજીને વશવર્તો. આ પદની કડી ગાતા 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 એક ભૂમિકા આપણી એવી આવે છે કે આપણે પોતાના મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર ની બધી જ અવસ્થાઓને નિરીક્ષક ભાવે જોતા થઈએ છે. નિરીક્ષક ભાવે જોવું અને એની સામે પરીક્ષક ભાવે જોવું એટલે પરીક્ષા કરવી, સાચા ખોટા સ્વરૂપે જોવાનું. જે આપણે બધાને બહાર જોવામાં એવી રીતે જ કરીએ કે આ બરાબર નહોતું ને આ બરાબર હતું, આ યોગ્ય હતું, આ અયોગ્ય હતું. એટલે અહીંયા આ અવસ્થાઓને આપણે જોવાની છે, એટલે સમજવાની છે કે આ વ્યવહાર જ છે. અને ખાસ કરીને પોતાની બાબતમાં તો પોતે આ વ્યવહાર જ છે કરીને જોઈને એ વ્યવહાર કેમ કરીને આદર્શ લક્ષ્ય છે. શુદ્ધ થયો છે વ્યવહાર, છૂટો પડ્યો માટે નિશ્ચય છૂટો પડ્યો એટલે વ્યવહાર શુદ્ધ થયો. પણ એ વ્યવહાર આદર્શ સ્થાને પામે ત્યારે એ વ્યવહાર સહજ થયેલો કહેવાય. ત્યારે આપણો મોક્ષ થાય. મળેલો મોક્ષ આદર્શ વ્યવહાર આદર્શ થતા એ મોક્ષ સિદ્ધ થશે. આ ભૂમિકા આપણને એટલી સરસ રીતે અંદર બધા જ પુરુષાર્થમાં રાખે છે આ કવિરાજની પંક્તિઓ. તો આપણે એને આખા દિવસના આરાધનમાં રાખીશું એટલે બીજા પણ એવી જ રીતે આપણને દેખાશે. બધું અજ્ઞાવસ્તે બંધાયેલું છે તે બધું નીકળે છે અને એ જેટલા પ્રજ્ઞાસ્થિતે રહે તેટલા એ છૂટશે ને આપણે જેટલા પ્રજ્ઞાસ્થિતે રહીશું ને તેટલા એ આપણને નિર્દોષ દેખાશે. અને નિર્દોષ દેખાયા તો વ્યવહાર બાદ થશે. નહીં તો વ્યવહાર બાદ નહીં થાય. આપણી દ્રષ્ટિ વ્યવહાર પર જ અટકી શકે. આ દિગનભાઈ આ તમે બરાબર ના કરી, બધી વાત સાચી, તમે આટલા સારા માણસો પણ તમારી પાસે આવી અપેક્ષા નથી એમ કરીને એટલે કઈ બધું કાઢી આવે. પણ આ એક વાત છે, વ્યવહાર બાદ કરતા આપણને આ પંક્તિઓ બહુ હેલ્પફુલ થાય અને આપણી દ્રષ્ટિ સીધી અંદર શુદ્ધાત્મા પર પડે. એટલે જેમ કે કીધું છે ને, પેકિંગ ખોલીને અહીં શુદ્ધાત્મા જોઈ લેવા. આ પેકિંગ ખોલવા માટે આપણને બહુ મદદરૂપ થાય. આજે આખા દિવસના પુરુષાર્થમાં આપણે એ જ જોઈશું. બધાના પેકિંગ આ કડી ગાઈશું ને બધાના પેકિંગ ખુલતા દેખાશે, વ્યવહાર બાજુ પર મૂકતા દેખાશે અને નિશ્ચય શુદ્ધાત્માના સ્પષ્ટ દર્શન થશે. જય સચ્ચિદાનંદ.